વેલકમ બેક। તો મોરબીના હળવદમાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી। રાયસંગપુર કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો। હળવદની માઇનોર 19D કેનાલમાં ગાબડું પડ્યું છે। હજારો લીટર પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। માઇનોર 19D કેનાલમાં ગાબડું પડતા આ મુશ્કેલી સર્જાઈ છે। સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, મોરબીના હળવદમાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે, શું સ્થિતિ હાલ? જી ને આ વાત કરવામાં આવે તો હળવદમાંથી નર્મદાની 3 જેટલી બ્રાન્ચ કેનાલો પસાર થાય છે। સાથે સાથે બ્રાહ્મણી ડેમમાંથી પણ અલગ અલગ કેનાલો પસાર થાય છે, જેમાંની માઇનોર D19 નંબરની કેનાલ છે, જેમાં વહેલી સવારે ગાબડું પડતા હળવદના રાયસંગપુર નજીક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। આ કેનાલમાંથી રણજીતગઢ હોય, ચડદરા હોય, ટીકરો સહિતના ગામોને પાણી પૂરું પાડતું હોય છે, પરંતુ હાલ તો ગાબડું પડવાથી પાણીનો હજારો લીટર પાણીનો વેરફાર થયો છે અને ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હજુ ખેડૂતોને ચોમાસાના પાણી પણ ઓસર્યા નથી, ત્યારે આ પાણીનો માર પડતા ખેડૂતોને પડ્યા પર પાટો જેવી પરિસ્થિતિ જોવા મળી છે, પરંતુ હાલ તો ખેડૂતોના ખેતર પાણીમાં ગરગરા થઈ ગયા છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર।